જહાંગીરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના અડ્ડા પર દરોડાથી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડી જવા પામી હતી। જહાંગીરપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દારૂના અડ્ડા પર દરોડા પડતા પોલીસ સહિત બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। સુરતમાં બિંદાસ બની કેટલાક બુટલેગરો દારૂનું વેચાણ કરતા હોવાની શહેરમાં છડેચોક ચર્ચા ઉઠવા પામે છે। આ બુટલેગરો પર સ્થાનિક પોલીસના આશીર્વાદ હોવાથી પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠવા પામે છે। ત્યારે સ્થાનિક પોલીસના કેશિયરો બુટલેગરોની મિલીભગતમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ કરવાની છૂટ આપતા હોવાની વાત અનેક વખત જાહેર થવા પામે છે। તેમ છતાં શહેર પોલીસના આશીર્વાદથી દારૂ વેચાણ કરતા બુટલેગરોને ખુલ્લું મેદાન મળી ગયાનું સામે આવે છે। ત્યારે ગૌરવપથ રોડ પર નજીક કેનાલ પાસે ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવ્યો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલે 41,400ની 124 દારૂની બોટલો જપ્ત કરી હતી। સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ વેચતા સુજલ રાઠોડ, સાગર પ્રધાન અને સાજીદ શેખની ધરપકડ કરી હતી। ઉપરાંત પોલીસે જોની રાઠોડ, જંબુરો અને દારૂ સપ્લાય કરતાને વોન્ટેડ જાહેર કર્યા હતા। જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ આરોપીને જહાંગીરપુરા પોલીસના હવાલે કર્યા હોવાનું જાણવા મળ્યું હતું।